નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 ના 26 ટુ 50 એટલે કે નેક્સ્ટ 25 પ્રશ્નો જે છે એના સોલ્યુશનનો અભ્યાસ કરીશું. 26મો પ્રશ્ન જુઓ. યંગના એક પ્રયોગમાં 400 નેનોમીટર તરંગ લંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે છે. આ પ્રયોગમાં એક ઉદ્ગમથી પડદા પરના કોઈ બિંદુએ પહોંચતા તરંગની લંબાઈ 40 સેન્ટીમીટર અને બીજા ઉદ્ગમથી પડદા પરના આ જ બિંદુએ પહોંચતા પ્રકાશની તરંગ લંબાઈ 40.00006 સેન્ટીમીટર છે. તો આ બિંદુ આગળ કેવા પ્રકારનું અને કયા ક્રમનું વ્યતિકરણ રચાય? તો આ બહુ યુનિક ટાઈપનો ન્યુમેરિકલ છે. 26. તો એક ઉદ્ગમનું અંતર એટલે જો તમને હું આકૃતિથી દર્શાવવાનો પ્રયત્ન કરું, આ ઉદ્ગમ S1 છે, આ S2 છે અને આ પડદો છે. તો અહીંથી એક અંતર આ છે અને બીજું અંતર આ છે. તો તમને એવું આપ્યું છે કે આ અંતર 40 સેન્ટીમીટર છે. આ બિંદુને આપણે P કહીએ અને આ અંતર જે આપ્યું છે એ આપ્યું છે 40.00006 સેન્ટીમીટર થયું. તો આ બંને વચ્ચેનો પથ તફાવત 40.00006 માઇનસ 40 સેન્ટીમીટર થાય. તો એ પહેલા આપણે મેળવી લઈએ. તો પથ તફાવત બરાબર 40.00006 માઇનસ 40 અને એ શેમાં આવશે? સેન્ટીમીટરમાં. એનો એકમ થશે સેન્ટીમીટર બરાબર 0.00006 સેન્ટીમીટર. એટલે આ થશે 6 into 10⁻⁻⁵ સેન્ટીમીટર એટલે કે 6 into 10⁻⁻7 મીટર અથવા તો 600 નેનોમીટર, કેમ કે તરંગ લંબાઈ આપણને નેનોમીટરના ક્રમમાં આપી છે. ટૂંકમાં તમને આ બે જે આંકડા આપ્યા છે એના પરથી તમે પથ તફાવત છે એ 600 નેનોમીટર છે એમ લઈ શકો. તો આ તમને મળી ગયું. હવે જુઓ, 400 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ હોય તો જો પથ તફાવત એને લેમ્ડા કહીએ, તો લેમ્ડા હોય 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડા તો સહાયક વ્યતિકરણ રચાય છે. તો 400 ના પૂર્ણ ગુણાંકમાં હોય તો 400 પછીનો નેક્સ્ટ આંકડો સીધો આવશે 800 આવશે, પછી તો 1200 1600 એમ બધા વધતા જશે. તો સહાયક તો જાણે કે નથી રચાતું. કેમ? કેમ કે 400 ના પૂર્ણ ગુણાંકમાં પથ તફાવત આપણો આવ્યો નથી. પણ આ જો તમે જુઓ તો જો લેમ્ડા બરાબર 400 નેનોમીટર હોય તો 3 લેમ્ડા બાય 2 બરાબર 3/2 into 400 એટલે એ કેટલું થાય? 600 નેનોમીટર, જે આની સાથે મેચ થાય છે. જુઓ એટલે પથ તફાવત કેટલો હોય? 3 લેમ્ડા બાય 2. એનો મતલબ એવો થાય, હવે તમને ટૂંકમાં આખો સાર કહી દઉં કે જો પડદા પરના બે બિંદુઓ વચ્ચેનો પથ તફાવત, પડદા પરના કોઈ બિંદુ વચ્ચેનો બે તરંગોનો પથ તફાવત 600 નેનોમીટર હોય તો ત્યાં પથ તફાવત થયો લેમ્ડા જો 400 હોય તો 3 લેમ્ડા બાય 2 જેટલો. અને 3 લેમ્ડા બાય 2 એ શું સૂચવે છે? તો કે વ્યતિકરણ કયું? વિનાશક વ્યતિકરણ. અને એ કયું આવશે? બીજા ક્રમનું. પહેલા ક્રમનું ક્યારે મળે? લેમ્ડા બાય 2 પદ તફાવત હોય તો. બીજા ક્રમનું ક્યારે મળે? 3 લેમ્ડા બાય 2 તફાવત હોય તો. એટલે આમાં આન્સર આવશે વિનાશક અને બીજા ક્રમનું. એ વિકલ્પ છે એ એનો જવાબ. બહુ સરસ દાખલો છે. આમાં તમને 400 ના પૂર્ણ ગુણાંકમાં જો તફાવત મળતો હોય 400 નેનોમીટરના તો જવાબમાં સહાયક આવે. આમાં તો આપણને ખબર જ છે વિનાશક છે, પણ કયું વ્યતિકરણ એના માટે આપણે આ મેળવી લીધું. પછી
27મો જુઓ, આ પણ સરસ છે, તીવ્રતા પરનો જ છે. યંગના પ્રયોગમાં એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતા 3 ગણી છે. એટલે પહોળાઈને આપણે વિડ્થ કહીએ તો W1 બરાબર 3W2, એટલે બીજા કરતા પહેલી 3 ગણી છે. જો સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં છે તેવું ધારીએ, એટલે બીજું અગત્યનું તમને એ આપ્યું છે કે I ચલે છે ઓમેગા, W, એટલે I છે એ વિડ્થના સમપ્રમાણમાં છે, તો આપણે I1 બરાબર 3I2 એવું પણ લખી શકીએ. I1 બરાબર 3I2 એવું લખી શકીએ. તો therefore I1 by I2 બરાબર 3/1 એવું થાય, અથવા તો 3 થાય. તો શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર શોધો. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર એટલે આપણે ગોતવાનું છે I max upon I minimum, આ ગુણોત્તર કેટલો હોય. તો હવે જો I1 by I2 આટલું હોય તો A1 by A2 છે એ √3/1 થાય, કેમ કે I ચલે છે એ સ્ક્વેર થાય છે એટલે. તો હવે એમાં A1 plus A2 upon A1 minus A2, તો એ થશે √3 plus 1 છેદમાં √3 minus 1. તો આનો વર્ગ કરીએ, A1 plus A2 એનો વર્ગ છેદમાં A1 minus A2 એનો વર્ગ. પહેલા આપણે આના ઉપરથી યોગ વિયોગ પ્રમાણ કર્યું એટલે આ મળ્યું, હવે એનો વર્ગ કરીએ તો √3 plus 1 એનો વર્ગ છેદમાં √3 minus 1 એનો વર્ગ બરાબર √3 નો વર્ગ 3 વત્તા 2 into √3 પ્લસ 1 નો વર્ગ 1 થશે, ડિવાઇડેડ બાય 3 માઇનસ 2√3 પ્લસ 1. ધેરફોર આ A1 પ્લસ A2 એ I max થયો, છેદમાં આ થશે I minimum બરાબર 3 વત્તા 1 4 પ્લસ 2√3 ડિવાઇડેડ બાય 4 માઇનસ 2√3. તો 2 કોમન લઈ લો અને કેન્સલ કરીએ તો 2 પ્લસ √3 ડિવાઇડેડ બાય 2 માઇનસ √3, આ એનો જવાબ આવશે. એટલે અહીંયા જે વિકલ્પો આપણને આપ્યા છે એમાંથી એ વિકલ્પ એનો જવાબ આવશે. પણ આ દાખલો ઇમ્પોર્ટન્ટ. આમાં તમને સીધો આ કન્સેપ્ટ આપીને પણ પૂછી શકે કે પહેલી તીવ્રતા જે છે એ બીજી તીવ્રતા કરતા 3 ગણી હોય તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય. ત્યાર પછી 28 નંબરનો પ્રશ્ન જુઓ. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.4 સેન્ટીમીટર, સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર છે. જો પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર કેટલું થાય. તો આ સહેલો દાખલો છે. 28 XD by D બરાબર n લેમ્બડા પરથી X4D by D બરાબર 4 લેમ્બડા. આપણે ગોતવાનું છે X, તો X4 બરાબર 4 લેમ્બડા કેપિટલ D by સ્મોલ d બરાબર 4 into લેમ્બડા 5000 એંગસ્ટ્રોમ, 5 into 10⁻⁻7 in meter into 1 divided by small d, બે સ્લિટ વચ્ચેનું અંતર 0.4 સેન્ટીમીટર, 4 into 10⁻³ મીટર થાય. તો આ 4 કેન્સલ, તો x4 થશે 5 into 10⁻⁴ મીટર, એટલે કે 0.5 મિલીમીટર. એ સહેલો છે.
પછી 29મો જુઓ, એ પણ એની જેવો જ છે. યંગના વ્યતિકરણ પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 2 મીટર અને પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર હોય તો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું? તો આ 29 કહીએ. બીટા એ બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર છે, એ છે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, એ 6 into 10 raised to minus 7 into capital D2 divided by small d 5 into 10 raised to minus 4. એટલે આની આપણે ગણતરી કરીએ તો એ આવશે 0.24 સેન્ટીમીટર, 0.24 સેન્ટીમીટર. એટલે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી સૂત્ર જ વાપરવાનું છે. 30મો પ્રશ્ન જો, યંગના એક પ્રયોગમાં આ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ. યંગના એક પ્રયોગમાં 500 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશની મળતી છઠ્ઠી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી જેટલું અંતર છે તેટલા જ અંતરમાં 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળા પ્રકાશથી કેટલી પ્રકાશિત શલાકાઓ મળે? તો જુઓ, 30 યંગના પ્રયોગમાં પથ તફાવત બરાબર એક્સ ડી અપોન કેપિટલ ડી, જ્યાં એક્સ છે એ મધ્યસ્થ શલાકાથી અન્ય શલાકાનું સ્થાન, પછી એ સહાયક હોય તો પ્રકાશિત શલાકાનું સ્થાન આપે, વિનાશક હોય તો અપ્રકાશિત શલાકાનું સ્થાન આપે. પણ એક્સ જે છે એ તમને પડદાના મધ્ય બિંદુથી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાનું સ્થાન આપશે. તો હવે તમને એવું કીધું છે કે જે સ્થાને છઠ્ઠી પ્રકાશિત શલાકા મળે કોઈ એક તરંગ લંબાઈ માટે, એ જ સ્થાને બીજી તરંગ લંબાઈની કેટલી પ્રકાશિત શલાકાઓ મળે? તો જુઓ, આપેલ રકમ પરથી બંને કિસ્સા એટલે કે બંને તરંગ લંબાઈ માટે એક્સ સમાન હોવું જોઈએ. જો એનો સાર શું છે તો કે જેટલું અંતર છે તેટલા જ અંતરમાં, એટલે અંતર સરખું ક્યારે હોય? જો એક્સ સરખું હોય તો. હવે આપણને ખબર છે કે પ્રયોગ તો એનો જ છે એટલે ડી અને કેપિટલ ડી તો સરખું જ હોય, એટલે એક્સ ડી બાય ડી એ સરખું હોવું જોઈએ. તો ધારો કે લેમ્બડા 1 તરંગ લંબાઈની n1 શલાકાઓ અને તેટલા જ વિસ્તારમાં લેમ્બડા 2 તરંગ લંબાઈની n2 શલાકાઓ આવે છે. Therefore, xd by capital D equal to n1 lambda 1 અને xd by capital D બરાબર n2 lambda 2. કેમ કે બે માટે x સરખું છે તો d તો સરખું જ હોય, કેપિટલ D પણ સરખું હોય. Therefore, n1 lambda 1 બરાબર n2 lambda 2. આ ફોર્મ્યુલા આ પ્રકારના દાખલા માટે ખૂબ અગત્યનું, very important for this type of MCQs. એટલે તમને આવા પ્રકારના MCQ ગણવા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે
અત્યારે મેં તમને આ કરાવી દીધું છે એટલે હવે આપણે સીધું n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 સૂત્રનો ઉપયોગ કરીને જ સીધી ગણતરી કરશું, જે ઘટતું હોય એ ગોતી નાખશું. હવે અહીં જે છે એ દાખલાની વાત કરી લઈએ. તો જુઓ, અહીં 500 નેનોમીટરની છઠ્ઠી એટલે અહીંયા આગળ n1 6 લઈએ, n2 એ લઈએ 500 બરાબર n2 ગોતવાની છે કેટલી શલાકાઓ આવે, અને તરંગ લંબાઈ આપી છે તમને 600. તો 2 નેનોમીટરમાં છે એટલે તમે આમ જ કરી શકો. તો આના પરથી જો તમે n2 ની ગણતરી કરો તો એ આવશે 5. એનો મતલબ એવો થયો કે 500 નેનોમીટરની તરંગ લંબાઈ લો અને પડદાના જેટલા વિસ્તારમાં 6 પ્રકાશિત શલાકા મળે, પડદાના એટલા જ વિસ્તારમાં 600 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશની 5 જ શલાકા મળે. એટલે અંતર સરખું છે, એકમાં 5 મળશે, એકમાં 4, કેમ કે તરંગ લંબાઈ બદલાય એટલે એ બદલાશે. પણ આ ફરીથી હું તમને લખાવી દઉં, આ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. આ ફોર્મ્યુલા એક જ તમારે યાદ રાખવાનું છે. કેવી રીતે આવ્યું એ સમજાય તો ઠીક છે, બાકી n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 એ આવડવું જોઈએ. એટલે આમાં જવાબ આવશે 5. નેક્સ્ટ જો 31 નંબરનો પ્રશ્ન. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર છે. જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર ખાલી જગ્યા રેડિયન હોય. હવે જો રેડિયન છે એટલે આ તમારે ખૂણો ગોતવાનો છે. આમાં ટ્રિકી ક્વેશ્ચન છે. આમાં તમને આ જે આપ્યા છે આંકડા એ બધા રેડિયનમાં, એટલે આપ્યું છે શું હકીકતમાં ખૂણો આપ્યો છે. તો એના માટે 31 સહાયક, કેમ કે તમને પ્રકાશિત શલાકા કીધી છે, સહાયક વ્યતિકરણ માટે d ઇન્ટુ સાઇન થીટા બરાબર n લેમ્બડા. પદ તફાવતનું ખૂણાના સ્વરૂપમાં આપણી પાસે આ સૂત્ર છે. ધેરફોર સાઇન થીટા બરાબર n લેમ્બડા બાય d. હવે અહીંયા તમને n આપ્યું છે 3, ત્રીજી પ્રકાશિત શલાકા આપી છે, ઇન્ટુ લેમ્બડા આપ્યું છે 5000 એંગસ્ટ્રોમ, 5 ઇન્ટુ 10⁻⁻7 ડિવાઇડેડ બાય d એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર 2 ઇન્ટુ 10⁻⁴. એટલે આ થયું 7.5 ઇન્ટુ 10⁻⁻3 એટલે એ થાય 0.0075. અને આ તમે જોઈ જ શકો છો કે સાઇનનું મૂલ્ય ખૂબ ઓછું મળ્યું. ધેરફોર નાના થીટા માટે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા ઇક્વલ ટુ 0.0075 રેડિયન. એટલે થીટા જે છે એ 0075 રેડિયન જેટલું મળે છે. એટલે આ ખાસ રેડિયન જે છે એ તમને સમજાવવું જોઈએ. પછી 32મો જુઓ. બે સુસંબંધ પાતળા રેખીય ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.25 મિલીમીટર છે. તેનાથી 1.5 મીટર અંતરે રાખેલ પડદા પર રચાતી વ્યતિકરણ ભાતમાં પાંચમી પ્રકાશિત શલાકા મધ્યસ્થ શલાકાથી 5 મિલીમીટર અંતરે રચાતી હોય તો સ્લિટ પર આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તો એના માટે સોલ્યુશન હવે હું સીધું લખું છું. પાંચમી પ્રકાશિત શલાકા માટે પથ તફાવત x5d by capital D equal to 5 લેમ્બડા. therefore લેમ્બડા બરાબર x5d by 5 into capital D બરાબર x તમને આપ્યું છે 5 મિલીમીટર અંતરે રચાય છે, 5 into 10⁻³ d બે રેખીય ઉદ્ગમો વચ્ચેનું અંતર 2.5 10⁻⁻4 મિલીમીટરને મીટરમાં ફેરવીએ તો ડિવાઇડેડ બાય 5 into કેપિટલ D 1.5 છે. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો 166.7 નેનોમીટર
મળશે. 166.7 નેનોમીટર એ આનો જવાબ થયો. એટલે આપણે જે દાખલાઓ ગણીએ છીએ એની જેવા જ છે, એમાં કંઈ અઘરું છે નહીં. નેક્સ્ટ જુઓ 33મો. યંગના એક પ્રયોગમાં પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર હોય ત્યારે શલાકાની પહોળાઈ 2 મિલીમીટર છે. તો સમગ્ર સાધનને 1.33 વક્રીભવનાંક વાળા પાણીમાં ડુબાડવામાં આવે તો શલાકાની પહોળાઈ કેટલી થાય? તો જુઓ, શલાકાની પહોળાઈ 33મો અહીંયા લખું છું હું. બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો લેમ્બડા બદલાય તો બી બદલાશે. તો આ જે છે બી ઇન એર લખું હું, બી એ, તો અહીંયા લેમ્બડા આપણે લખવું પડે, લેમ્બડા ફોર એર. અને બીટા ઇન મીડિયમ, તો બાકીનું બધું તો એમ જ રહેશે, લેમ્બડા બદલાશે, લેમ્બડા ઇન મીડિયમ ડિવાઇડેડ બાય ડી બાય ડી. તો ધેરફોર બીટા મીડિયમ ડિવાઇડેડ બાય બીટા એર બરાબર લેમ્બડા મીડિયમ ડિવાઇડેડ બાય લેમ્બડા એર. અને લેમ્બડા મીડિયમ બાય લેમ્બડા એર એ 1/n મળશે. કેમ? તો કે જો અહીંયા કરી દઉં, વક્રીભવનાંક n બરાબર c બાય v બરાબર f લેમ્બડા ઇન એર ડિવાઇડેડ બાય f લેમ્બડા ઇન મીડિયમ, એટલે કે લેમ્બડા ઇન એર ડિવાઇડેડ બાય લેમ્બડા ઇન મીડિયમ. તો આનું વ્યસ્ત જે છે 1/n થશે. તો આના પરથી therefore બીટા ઇન મીડિયમ બરાબર બીટા ઇન એર ડિવાઇડેડ બાય n. એટલે આ પણ યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો કે કોઈ માધ્યમમાં શલાકાની પહોળાઈ એ હવામાં જે પ્રયોગ કરીએ અને શલાકાની પહોળાઈ મળે એના કરતાં વક્રીભવનાંકમાં ભાગની થઈ જાય. તો અહીંયા તમને આપ્યું છે 2 મિલીમીટર, તો 2 ભાગ્યા 1.33, તો એ તમને મળશે 1.5 મિલીમીટર. તો શલાકાની પહોળાઈ થઈ જશે 1.5 મિલીમીટર. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ 9મા અને 10મા બંને ચેપ્ટરના કોમ્બિનેશનનો ન્યુમેરિકલ છે. યંગના પ્રયોગમાં ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થથી અંતર આટલું હોય અને સ્લિટથી પડદાનું અંતર આટલું, પ્રકાશની તરંગ લંબાઈ આટલી હોય, તો બે સ્લિટ વચ્ચેનું અંતર શોધો. તો હવે હું અહીંયા સીધું લખું છું, ચોથી અપ્રકાશિત માટે x4d by capital D બરાબર 2 into 4 minus 1 lambda by 2, એટલે આ થશે 5 lambda by 2. અને આમાંથી સ્મોલ d ને કરતા બનાવી અને જો આપણે ગણતરી કરીએ તો એ 5 મિલીમીટર એનો જવાબ આવશે. 5 મિલીમીટર એનો જવાબ આવશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ આપણે કર્યો એની જેવો જ છે. દર વખતે ક્યાં તો તમને x પૂછ્યું હોય અથવા લેમ્બડા પૂછ્યું હોય, આ વખતે એમાં d પૂછ્યું છે. 35મો જુઓ, બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર 1:9 છે. જો આ તરંગોનું વ્યતિકરણ થાય તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? તો હમણાં આપણે એક દાખલો જોયો એની જેમ જ કરવાનો છે. તો 35મો જુઓ, I1 by I2 તીવ્રતાનો ગુણોત્તર 1:9 થયો. તો આના પરથી A1 by A2 બરાબર 1/3 થયું. કેમ કે તીવ્રતા I એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. Therefore હવે યોગ વિયોગ કરીએ. A1 plus A2 upon A1 minus A2, તો એ થશે 1 plus 3, 1 એટલે આમાં મોટું જ લઈએ છીએ, 3 minus 1, અહીંયા લઈએ 3 plus 1, તો આ આવ્યું 4, સોરી આ આવ્યું 4 અને આ આવ્યું છે 2, એટલે 2/1 થયું. હવે આનો વર્ગ કરીએ, A1 plus A2 સ્ક્વેર ડિવાઇડેડ બાય A1 minus A2 સ્ક્વેર બરાબર 4/1 બરાબર આ જે છે એ થયું I max, આ જે છે એ થયું I min.
એટલે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર 4:1 થશે. 4:1 થશે. આ પણ ઇમ્પોર્ટન્ટ. આવા જેટલા છે ઘણા મેં અમુક અંતરાલ પછી આવા એમસીક્યુ મૂકેલા છે. તીવ્રતા અને મહત્તમ ન્યૂનતમ માટેના પ્રશ્નો એમસીક્યુ એ બધા અગત્યના એ તમારે કરવાના છે. યંગના પ્રયોગમાં 2 સ્લિટની સામે પારદર્શક પાતળી પ્લેટ મૂકવામાં આવે તો શલાકાની પહોળાઈ બદલાતી નથી. કેમ કે બંને સ્લિટની સામે તમે મૂકો તો વક્રી ભવનાંક બેના સરખા હોય તો પથ તફાવતમાં થોડો ફેર પડે. બંને તરંગો જે છે એ અલગ અલગ સમયે પહોંચે, ક્યારે હવામાં હોય એના કરતા. પણ બંને સ્લિટમાં મૂકવામાં આવે તો એ પથ તફાવત છે એ ન થાય. કોઈ એક સ્લિટમાં મૂકવામાં આવે તો પથ તફાવત ઉદ્ભવશે. એ પછી આપણે જ્યારે એના એમસીક્યુ આવે ત્યારે ચર્ચા કરીશું. આ થિયોરિટિકલ છે. વ્યતિકરણ થાય ત્યારે ઉર્જાનું સંરક્ષણ થતું હોય. એકચ્યુઅલી તો આમાં આપણે એવું ભણીએ છીએ કે ઉર્જાની વહેંચણી થાય. વ્યતિકરણ જે છે એ વ્યતિકરણ દરમિયાન ઉર્જાની વહેંચણી થાય, પણ ઉર્જાનું સંરક્ષણ તો થાય જ છે. સાબુના દ્રાવણમાં રહેલા પરપોટાને સફેદ પ્રકાશમાં નિહાળતા તે રંગીન દેખાય છે. એ વ્યતિકરણના કારણે હોય છે. એવા વ્યતિકરણને આપણે કહીએ છીએ પાતળા સ્તરનું વ્યતિકરણ. અત્યારે તમારે યાદ રાખવાનું, પાતળા સ્તરનું વ્યતિકરણ આપણા સિલેબસમાં છે નહીં, પણ એમાં કંપ વિસ્તારના વિભાજનથી વ્યતિકરણ થાય છે. આપણે જે ભણીએ છીએ યંગનો પ્રયોગ એ તરંગ અગ્રના વિભાજનથી થતું વ્યતિકરણ છે. વ્યતિકરણનો બીજો પ્રકાર કંપ વિસ્તારના વિભાજનથી થતું વ્યતિકરણ છે. એમાં આપણને આ ઘટનાની જાણકારી મળે છે. પણ અત્યારે તમે એટલું યાદ રાખજો કે સાબુના દ્રાવણમાં રહેલ પરપોટાને સફેદ પ્રકાશમાં નિહાળતા તે રંગીન શા માટે દેખાય છે? કેમ કે ત્યાં વ્યતિકરણ થાય છે. પછી જો 39મો, આવા પણ આપણે ગયા વખતે ઘણા કરી ચૂક્યા છીએ. યંગના પ્રયોગમાં મધ્યસ્થ શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકાએ પહોંચતા પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત પૂછ્યો છે. હવે ત્રીજી પ્રકાશિત શલાકા માટે આપણને ખબર છે કે પથ તફાવત કેટલો હોય? 3 લેમ્બડા જેટલો. તો પથ તફાવત 3 લેમ્બડા જેટલો હોય તો બહુ સ્વાભાવિક છે કે કળા તફાવત કેટલો થાય? 3 × 2π જેટલો. એટલે એ કેટલો થયો? 6π. એટલે એનો જવાબ આવશે 6π રેડિયન જેટલો. ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન જુઓ. યંગના પ્રયોગમાં વપરાતા લાલ અને વાદળી પ્રકાશની તરંગ લંબાઈઓ અનુક્રમે 600 અને 480 છે. જો n-મી લાલ રંગની શલાકા n+1મી વાદળી રંગની શલાકા સાથે સંપાત થાય. હવે જો ફરીવાર સંપાત થાય એટલે હમણાં આપણે જે ઓલો ક્વેશ્ચન 30 નંબરનો જોયો હતો એની જેમ જ બંને માટે x સમાન થાય. તો આપણે હવે સીધું એ સૂત્રનો ઉપયોગ કરશું. જોજો બરાબર. 40મો, n1 λ1 બરાબર n2 λ2 પરથી. કેમ? કેમ કે બંને તરંગ લંબાઈ માટે જ્યાં લાલ રંગની શલાકા મળે ત્યાં જ વાદળી રંગની શલાકા મળે છે. એટલે x બંને માટે સરખું છે તો બદલાય છે n1 અને n2. તો n1 લાલ માટે n કહીએ અને લાલ માટે તરંગ લંબાઈ આપી છે 600 બરાબર n2 n+1 અને એના માટે તરંગ લંબાઈ આપી છે 480. એટલે n ગુણ્યા 600 બરાબર n+1 ગુણ્યા 480. તો therefore 600n માઇનસ 480n બરાબર 480. therefore n બરાબર 480 ડિવાઇડેડ બાય 120 એટલે કેટલી આવશે? 4. n ની કિંમત 4. એટલે ચોથી અને પાંચમી શલાકાઓ જે છે એ સંપાત થતી હોય તો n બરાબર 4 આવશે. એટલે એમ કહેવાય કે લાલ રંગની ચોથી પ્રકાશિત શલાકા સાથે વાદળી રંગની પાંચમી શલાકા સંપાત થાય છે. આનો મતલબ એવો થયો. પણ બેઝિક સૂત્ર આપણું આ છે n1 λ1 બરાબર n2 λ2. પછી
41મો જો એ વિવર્તનનો પ્રશ્ન છે. 0.01 પહોળાઈની સ્લીટ પર, એટલે સ્લીટની પહોળાઈ આપી છે, 500 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ લંબરૂપે આપાત કરતા 100 સેન્ટીમીટર દૂર મૂકેલ પડદા પર મળતી વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી હોય? તો હવે આપણે મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું સૂત્ર જાણીએ છીએ. 41 મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર 2 લેમ્બડા કેપિટલ ડી બાય એ, જ્યાં એ સ્લીટની પહોળાઈ, લેમ્બડા તરંગ લંબાઈ, ડી સ્લીટથી પડદા સુધીનું અંતર, બરાબર 2 ઇન્ટુ લેમ્બડા 500 નેનોમીટર એટલે 5 ઇન્ટુ 10⁻⁻7 મીટર, ડી 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, અને એ 0.01 સેન્ટીમીટર 10⁻⁴ મીટર થશે. એટલે એ 10⁻5 ગુણ્યા 2 10, 6 - 2 મીટર, એટલે આ થયું 1 સેન્ટીમીટર. તો એ જવાબ આવશે 1 સેન્ટીમીટર. હવે આ એક તમારે યાદ રાખવાનો અગત્યનો છે, જૂની ટેક્સ્ટબુકમાં હતો. સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન 5 સમાન તીવ્રતા ધરાવતા તરંગોથી મળતા સહાયક વ્યતિકરણની તીવ્રતા ખાલી જગ્યા હોય, જ્યાં I કોઈ એક ઉદ્ગમની તીવ્રતા છે. તો આ એમાં અગત્યનું છે કે એક ઉદ્ગમની તીવ્રતા I હોય તો n ઉદ્ગમની તીવ્રતા n² I થાય. જો સુસંબંધ ઉદ્ગમો હોય તો, જો સુસંબંધ ઉદ્ગમો હોય તો, અહીંયા તો તમને આપ્યું જ છે, અહીંયા તો તમને કેવા ઉદ્ગમો આપ્યા છે? સુસંબંધ જ છે. તો 5 હોય તો 25 I જેટલું થશે. પણ આ યાદ રાખજો, આ એક તમારે યાદ રાખવાનું છે. એના પછી 43મો પ્રશ્ન જુઓ, આ પણ ઇમ્પોર્ટન્ટ, આ પણ ઇમ્પોર્ટન્ટ. હવે આ તમને હું સમજાવું શું છે. 43 આમાં આ ધારો કે બે પ્રકાશ ઉદ્ગમો S1 અને S2 છે, અને એની સામે અહીંયા આગળ પડદો મૂકેલો છે, અને પડદા પરના કોઈ એક બિંદુએ વ્યતિકરણ રચાય છે. આ બિંદુને આપણે P કહી દઈએ. હવે ધારો કે આ બે માંથી એકના માર્ગમાં આપણે એક પારદર્શક પાતળી શીટ મૂકી દઈએ, માઇકાની બનેલી, માઇકા એટલે અબરખ, અથવા તો પ્લાસ્ટિકની બનેલી, ટ્રાન્સપરન્ટ હોય, કાચની બનેલી એવી એક ટ્યુબ મૂકી દઈએ. આ જે છે એ પારદર્શક પદાર્થ કે જેનો વક્રીભવનાંક બરાબર મ્યુ છે. મ્યુ એટલા માટે લીધું કેમ કે આપણે n જે છે એ શલાકાનો ક્રમ લઈએ છીએ એટલા માટે. અત્યારે હું મ્યુ લખું છું, તમને આમાં રકમમાં જો n1 અને n2 વક્રીભવનાંકો આપ્યા છે તો એ રીતે પણ લઈ શકાય. તો હવે શું થશે? પહેલા આ તરંગ અહીંયા પહોંચતું હતું, આ તરંગ અહીંયા પહોંચતું હતું, એ બંને વચ્ચેનો કંઈક પદ તફાવત તમને મળતો હતો. હવે આ તરંગ જે છે એ આટલું અંતર જે છે એ હવે માધ્યમમાં કાપે છે કે જેનો વક્રીભવનાંક મ્યુ છે, અને અહીંયા એને ઇક્વિવેલેન્ટ જો આપણે આટલું અંતર લઈએ આમ, તો એટલું અંતર આ તો પાછું હવામાં જ કાપે છે. તો P બિંદુ પાસે જે પથ તફાવત મળે વક્રીભવનાંક વાળું માધ્યમ હાજર હોવાથી, એ પથ તફાવતનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા P પાસે માધ્યમની હાજરીને લીધે ઉદ્ભવતો પથ તફાવત બરાબર મ્યુ. ધારો કે આ પહોળાઈ જે છે એ t જેટલી છે, તો મ્યુ ઇન્ટુ ટી માઇનસ ટી. કેમ કે અહીંયા જે અંતર કપાય મ્યુ ટી એ પ્રકાશીય અંતર કહીએ છીએ, તો આટલું અંતર પ્રકાશીય અંતર વક્રીભવનાંક ઇન્ટુ ટી જેટલું,
અહીંયા એટલું ને એટલું અંતર છે પણ વક્રી ભવનાંક 1 છે એટલે 1 * t જેને આપણે t કહીએ છીએ બરાબર મ્યુ માઇનસ 1 * t થાય. તો આ આપણો પથ તફાવત થયો. ક્યારે? જ્યારે આવી એક પારદર્શક પ્લેટ મૂકવામાં આવે ત્યારે. હવે આપણે રકમ વાંચીએ અને સમજીએ. યંગના પ્રયોગમાં બે સ્લિટની સામે પાતળી પારદર્શક શીટ મૂકવામાં આવે છે કે જેથી કરીને મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને રહે છે. મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને રહે છે. આનો મતલબ એવો કે પથ તફાવત ઉદ્ભવતો નથી. પથ તફાવત ઉદ્ભવતો નથી અથવા તો પહેલી શીટ માટે જે પથ તફાવત છે એ જ બીજી શીટ માટે પથ તફાવત છે. જો પારદર્શક શીટની જાડાઈ T1 T2 અને વક્રી ભવનાંકો N1 N2 હોય તો T અને N વચ્ચેના સંબંધો તમને આપેલા છે. એમાંથી કયો સંબંધ સાચો છે એ તમારે નક્કી કરવાનો છે. તો જુઓ આપણે આમ લખી શકીએ મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને રહેતું હોય તો T1 જાડાઈની શીટ માટે પથ તફાવત બરાબર T2 જાડાઈની શીટ માટે પથ તફાવત. બંનેના પથ તફાવત સરખા હોય તો જ એવું થાય. હવે પથ તફાવત તો આપણે અહીંયા ઉપર જોયો છે એ કેટલો છે મ્યુ માઇનસ 1 * t જેટલો. તો અહીંયા આપણને N1 આપ્યું છે પહેલી માટે. T1 માટે N1 - 1 * T1 બરાબર બીજા માટે N2 - 1 * T2. તો આપણને T2/T1 પૂછ્યું છે તો T2/T1 આના ઉપરથી બરાબર N1 - 1 / N2 - 1 એટલે ડી વિકલ્પ જે છે એ આનો જવાબ આવશે. પણ બેમાંથી એકના માર્ગમાં જો n વક્રી ભવનાંક વાળી અથવા તો મ્યુ વક્રી ભવનાંક વાળી પ્લેટ મૂકવામાં આવે કે જેની જાડાઈ કે થિકનેસ જે છે એ અમુક t જેટલી હોય તો એના કારણે પથ તફાવત ઉદ્ભવે. એ પથ તફાવતનું આ સૂત્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ અને આ યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પથ તફાવત કેટલો હોય એના પરથી આ દાખલો છે. હવે આવા આપણે ઘણા કરાવ્યા. આવા આપણે હવે 100 પાઈ કળા તફાવત એટલે જે પદ તફાવત છે 50 પાઈ જેટલો થાય. લેમ્બડા માટે 2 પાઈ એના પરથી. પછી જુઓ બે સુસંબંધ ઉદ્ગમોમાંથી આવતા I જેટલી તીવ્રતાના તરંગોનું વ્યતિકરણ થાય છે. જ્યાં ન્યૂનતમ મળે ત્યાં તીવ્રતા 0 છે તો જ્યાં અધિકતમ મળે ત્યાં તીવ્રતા કેટલી હોય. તો હવે આપણને ખબર છે વ્યતિકરણમાં આપણે જોઈ ગયા છીએ કે I બરાબર 4I0 જેટલી તીવ્રતા મળે જ્યાં જ્યાં સહાયક વ્યતિકરણ રચાય ત્યાં. તો પ્રકાશિત હોય ત્યાં કેટલી તીવ્રતા મળે? મૂળ તીવ્રતાના 4 ગણી. અહીંયા આગળ 1 ની તીવ્રતા I છે તો ટોટલ કેટલી મળે? 4 4I. હવે જો એનો તે દાખલો સહેજ ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. એટલે આ તમે 45, 46 અને 47 ત્રણે ત્રણ જુઓ તો એમાં જે સહાયક વ્યતિકરણ થાય ત્યાં કુલ તીવ્રતા 4I0 મળે છે. જ્યાં I0 છે એ એક ઉદ્ગમની તીવ્રતા. એના પરથી જ ફેરવીને કેવી રીતે એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછી શકે એની માહિતી આપતા પ્રશ્નો છે. તો જો 46મો વાંચો એવો ને એવો પણ સહેજ અલગ રીતે પૂછો. બે સ્લિટથી મળતી વ્યતિકરણ ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા I છે. એટલે હવે જોજો બરાબર મધ્યસ્થની તીવ્રતા I છે એટલે આ જે I છે એ હકીકતમાં કેટલું થયું? 4I0 થયું. તો જો એક સ્લિટને બંધ કરવામાં આવે તો આ બિંદુ પર તીવ્રતા કેટલી મળે? તો કે 1 ની તીવ્રતા જેટલી. 1 ની તીવ્રતા એટલે I0. I0 કેટલી થાય? I/4. એટલે જવાબ શું આવશે? I/4. બરોબર છે. એટલે આ ઈ પ્રમાણે પૂછ્યો છે. સમાન કંપ વિસ્તાર ધરાવતા સુસંબંધ ઉદ્ગમોમાંથી બહાર આવતા પડદા પર મધ્યસ્થની તીવ્રતા I0 છે.
હવે જો આ ઉદ્ગમને બદલે બે અસુસંબંધ ઉદ્ગમો લેવામાં આવે તો તે જ બિંદુએ તીવ્રતા કેટલી થાય? તો જુઓ, આ જે I0 છે એ 4 into I હશે, જ્યાં I એ એક ઉદ્ગમની તીવ્રતા, એક ઉદ્ગમની તીવ્રતા, તો I બરાબર કેટલું થાય? I0/4 થયું. તો હવે અસુસંબંધ ઉદ્ગમો હોય, અસુસંબંધ માટે તીવ્રતાનો સરવાળો થાય, તીવ્રતાનો સરવાળો થાય. તો ત્યાં કુલ તીવ્રતા કેટલી? તો કે પહેલાની I0/4 વત્તા બીજાની I0/4 એટલે ટોટલ કેટલી થઈ? 2I0/4 એટલે કેટલી થઈ? I0/2. જવાબ શું આવશે? I0/2. સરસ, 3 MCQ છે અને 3 કન્સેપ્ચ્યુઅલ અને ખાસ તો તીવ્રતાઓ જે સહાયક વિનાશક પાસે મળે, સુસંબંધ અસુસંબંધ માટે મળે, એ કેવી રીતે હોય છે એની તમને સમજૂતી આપે છે. 48મો પ્રશ્ન જુઓ, 800 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશ માટે શલાકાની પહોળાઈ β1 અને 400 માટે β2 હોય તો β1/β2 કેટલું? તો એ તો બહુ સિમ્પલ છે, ખાલી પૂછ્યો છે થોડો ફેરવીને. 48 બીટા શલાકાની પહોળાઈ λd/d છે, એટલે કે બીટા ચલે છે લેમ્બડા, તો β1/β2 બરાબર λ1/λ2. λ1 આપ્યું છે 800 અને λ2 આપ્યું છે 400, એટલે એ થશે 2/1. 2/1 એનો જવાબ આવશે. યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 200 નેનોમીટર તથા બે સ્લિટ વચ્ચેનું અંતર 700 નેનોમીટર હોય તો સાધનની સામે મૂકેલ પડદા પર વધુમાં વધુ ખાલી જગ્યા પ્રકાશિત શલાકાઓ રચાય. તો જુઓ, આ બહુ સરસ પ્રશ્ન છે. આ પણ આપણે આગળ જે કરી ગયા એના પરનો જ છે. તો આપણી પાસે સૂત્ર આવું છે, પથ તફાવત d sin થીટા બરાબર n લેમ્બડા બરાબર n લેમ્બડા. તો therefore d બે સ્લિટ વચ્ચેનું અંતર, અથવા તો હું sin થીટા ને કરતા બનાવી નાખું, n લેમ્બડા અપોન d બરાબર n. લેમ્બડા કેટલું? તરંગ લંબાઈ 200 નેનોમીટર ડિવાઇડેડ બાય d બે સ્લિટ વચ્ચેનું અંતર 700 નેનોમીટર 700. તો આ કેટલું થયું? 2n/7. આ થશે 2n/7. તો જુઓ, હવે આપણે જેમ જૂનું કરતા હતા એમ જ n બરાબર 0 માટે sin થીટા 0, જે કિંમત શક્ય છે, sin ની 0 એટલે મધ્યસ્થ શલાકા તમને મળે. n બરાબર 1 માટે sin થીટા બરાબર 2/7, એ શક્ય છે, તમને પહેલી પ્રકાશિત બંને બાજુ મળે. n બરાબર 2 માટે sin થીટા બરાબર 2 ગુણ્યા 2 એટલે 4/7, એ પણ મળશે. n બરાબર 3 માટે sin થીટા 2 ગુણ્યા 3 6/7, તો એ પોઈન્ટમાં આવશે, એ શક્ય છે. n બરાબર 4 માટે sin થીટા 8/7 મળે, જે શક્ય નથી, કેમ કે 8/7 1 થી મોટું થયું, sin ની કિંમત 1 થી મોટું થાય નહીં. તો આમાં તમને વધુમાં વધુ 3 શલાકાઓ મળે, એટલે 3 નીચે, 3 ઉપર અને એક મધ્યમાં, એટલે 1 2 3, 1 2 3 ઉપર 6 અને વચ્ચેની મધ્યસ્થ, એમ ટોટલ 7 પ્રકાશિત શલાકાઓ મળે. એટલે આપણે જે પહેલા જોયું હતું કે પ્રકાશની તરંગ લંબાઈ અને d વચ્ચેનું અંતર n ગણું d બરાબર n લેમ્બડા હોય તો કેટલી શલાકા મળે? તો આપણે જોયું હતું પ્રકાશિત 2n+1 મળે અને અપ્રકાશિત જે છે એ 2n જેટલી મળે. એમ આ ડેટા આપીને પૂછેલો દાખલો છે, સેમ એનો તે ડેટા આપીને બનાવેલો છે. નેક્સ્ટ જુઓ, 50મો, એ સાવ સહેલો છે. યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર, બે સ્લિટ વચ્ચેનું અંતર 5 મિલીમીટર, સ્લિટથી પડદાનું અંતર 2 મીટર છે.
તો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય? તો એ પણ ઈઝી છે. સીધું સૂત્ર તમે વાપરી શકશો. 50 બીટા લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. લેમ્બડા જે છે એ 500 નેનોમીટર, 5 ઇન્ટુ 10⁻⁻7 મીટર. ડી 2 મીટર ડિવાઇડેડ બાય સ્મોલ ડી 5 મિલીમીટર, 5 ઇન્ટુ 10⁻³ એટલે આ થયું 2 ઇન્ટુ 10⁻⁴ મીટર એટલે 0.2 મિલીમીટર એટલો જવાબ આવશે. તો આ 1 થી 50 નંબરના MCQ હતા. આમ જુઓ તો ઘણા બધા અગત્યના કહી શકાય એવા કન્સેપ્ટનો આપણે અભ્યાસ કર્યો, જેમ કે બે માર્ગ જે છે S1 થી પડદા પરના બિંદુ સુધીના, S1 S2 થી, એની વચ્ચે જો કોઈ પારદર્શક માધ્યમ મૂકવામાં આવે અમુક જાડાઈનું કે અમુક વિસ્તારનું, તો એની પથ તફાવત પર કેવી અસર થાય એને રિલેટેડ દાખલા જોયા. તીવ્રતા જે છે એના પણ આપણે અગત્યના પ્રશ્નો જે છે, તીવ્રતા Imax બાય Imin ગોતવાના દાખલા, એનો અભ્યાસ કર્યો. તો આવતી વખતે આપણે 51 to 75 પ્રશ્નો એનો અભ્યાસ કરી લેશું. થેન્ક યુ વેરી મચ.